દેવ દુઃખ કોઈ માતા નડતી નહીં, પણ કોઈ કારણોસર તમે કોઈનો ગુનો કર્યો, કોઈનો અપરાધ કર્યો અને એનો જીવ બર્યો હોય, તેના જીવ બર્યો હોય તો એ જે દેવની ભક્તિ કરતો હોય એ દેવ તમને નડવા આવો કે નહીં? આજ તમે મને ખુખાર મેરડીને માનો છો અને તમે સાચા છો, નિર્દોષ છો, છતાંય કે તમને કોઈક દબાઈ તમારી કોઈક આબરૂ લઈ જાય, લાફો મારી જાય કે કંઈક બોલી જાય વાંક વગર, હા વાંક હોય તો બરોબર છે, પણ વાંક વગર તમે ગરીબ જોઈને, ભોળિયા જોઈને, દુર્બળ જાણીને કોઈ ઝાપોટ મારી જાય અને તમે એટલું કહી દો કે હે માં ખુખાર મેરડી, આજ હું ગરીબ છું ને તો દુનિયા મને સતાઈ જાય છે, મને મારી જાય છે, પણ મારી ગરીબની આધાર તું ખુખાર મેરડી છું. જીવ બરે ને જીવ તમારો, એટલામાં તો હું ખુખાર મેરડી પહોંચી જાઉં એની જોડે. હા શું ખોટું? આ બધા ગુનાઓ થયા છે તમારથી, પણ અત્યાર સુધી જેટલા ગુના થયા ને એ બધાય એક હંગાત માફ કરાવી દઈશ. જાઓ, પણ રામ નામ પકડી લેજો. તમારા નાના નાના દીકરા છે ને આટલા આટલા જે તોતડું બોલે, રામ રામ બોલે છે તોતડું, એને તોતડી ભાષામાં રામ રામ બોલાવજો, એને રામ રામ લખવાજો, ભણાવો, એકડો બગડો, ABCD, કક્કો, બારાક્ષરી બધું શીખવાડો. ના નહીં, યુગ છે, શિક્ષણનો યુગ છે, ભણાવવું જરૂરી છે અને ભણાવવા જ જોઈએ, પણ એ ભણતરથી તમારે લૌકિક ઉન્નતિ તો થશે, સંસારની ઘર બર બની જશે, સારી નોકરી મળી જશે, પૈસા હારા કમાતા થઈ જશો, મોટા સાહેબ બની જશો, ક્યાંક જમીન લઈ શકશો. એ બધી ભણતરથી આ લૌકિક ઉન્નતિ, સંસારની તો ઉન્નતિ થશે, પણ તમારે